અંગે રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય। યુસીસીને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત। આગામી દિવસોમાં રાજ્યમાં લાગુ થશે યુસીસી। સમાન નાગરિકતા માટે ગુજરાતમાં લાગુ થશે યુસીસી। યુસીસી માટે મુદ્દો તૈયાર કરવા માટે કમિટી પણ બનાવવામાં આવી છે। આ સાથે રંજન દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના। કમિટી 45 દિવસમાં રિપોર્ટ આપશે અને રિપોર્ટના આધારે સરકાર આગળની કાર્યવાહી હાથ ધરશે। વડાપ્રધાનશ્રીના પદચિહ્ન પર ચાલતા ગુજરાત સરકાર राज्य में वसता तमाम नागरिकों ने पण समान हक और अधिकार मळे ते दिशा में आगळ वधी रही है। आ माटे गुजरात में कॉमन सिविल कोड की आवश्यकता चकासवा अने कायदा माटेनो मुसद्दो तैयार करवा सुप्रीम कोर्टना निवृत्त न्यायाधीश श्रीमती रंजना देसाई की अध्यक्षता में एक कमिटी की रचना करवानो महत्वपूर्ण निर्णय कर्यो छे। 5 सभ्यों की आ समिति में अन्य सभ्यों तरीके निवृत्त वरिष्ठ आईएएस अधिकारी श्री सीएल मीना, एडवोकेट श्री आरसी कोडेकर, भूतपूर्व वाइस चांसेलर श्री दक्षेश ठाकर और सामाजिक कार्यकर सुश्री गीताबेन श्रॉफनो समावेश करवामां आव्यो छे। आ कमिटी तमाम पासाओनो सुग्रथित अभ्यास करीने पोतानो रिपोर्ट 45 दिवस में राज्य सरकार ने आपसे अने रिपोर्टना आधारे राज्य सरकार योग्य निर्णय करशे। तो उत्तराखंड बाद गुजरात एवं राज्य छे जेने यूसीसी अंगे विचारणा करी छे। हवे ज्यारे कमिटी बनाववामां आवी छे त्यारे कमिटी कई रीते आ अंगे मुसद्दो तैयार करे छे ते जोवानुं रहेशे। गौतम आपणी साथे जोड़ाई गया छे ने टेक्निकल बाबतो अंगे गौतम आपणे जाणकारी आपशे। जी गौतम, गुजरात सरकारनो ऐतिहासिक निर्णय। राज्य सरकारे ऐतिहासिक निर्णय कर्यो छे। 2022 ની જ્યારે ચૂંટણી હતી ને 2022 ની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીનો મેનિફેસ્ટો હતો। મેનિફેસ્ટોની અંદર યુસીસી લાગુ કરશે તે પ્રકારની વાત હતી અને તે હવે સાર્થક થવા જઈ રહી છે। એટલે કે યુસીસી અંગેનો મુસદ્દો જે છે તે માટે થઈને ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે કે ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આ યુસીસી અંગે એક 5 લોકોની કમિટીનું ગઠન જે છે તે કરવામાં આવ્યું છે। 5 લોકોની વાત કરવામાં આવે તો જે કમિટીની અંતર્ગતની તો રંજનાબેન દેસાઈ જે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જે છે તેમના અધ્યક્ષ પદે આ જે સમગ્ર મુસદ્દો જે છે તે તૈયાર થશે ને તેમની સાથે 4 લોકોની ટીમ હશે। તેમાં વરિષ્ઠ આઈએએસ અધિકારી જે છે તે સીએલ મીના તેમને સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। એડવોકેટ આરસી કોડેકર જે હાલ હાઈકોર્ટ પ્રેક્ટિસ જે છે તે કરી રહ્યા છે, સરકારી વકીલ પણ છે, તેમને પણ સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। ભૂતપૂર્વ ચાન્સેલર જે દક્ષેશ ઠાકર જે છે તેમને પણ આ સભ્યની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે અને સામાજિક કાર્યકર્તા ગીતાબેન શ્રોફ જે છે તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। 5 લોકોની જે કમિટી જે છે તેનું ગઠન કરવામાં આવ્યું છે અને તેને 45 દિવસની અંતર્ગત યુસીસી અંતર્ગતના જે જોગવાઈ અનુસંધાને તેઓ ગ્રાઉન્ડમાં જશે, રિપોર્ટ જે છે તે તૈયાર કરશે અને 45 દિવસ બાદ રિપોર્ટ જે છે તે રાજ્ય સરકારને સુપ્રત જે છે તે કરશે અને રાજ્ય સરકાર 45 દિવસ બાદ આ રિપોર્ટ અન્વયે યુસીસી લાગુ કરવું કે કેમ તે અંગેનો નિર્ણય જે છે તે કરશે। મહત્વનું સાથે તે છે કે આ યુસીસી નો જે કાયદો જે છે તે અંતર્ગત જે તમામ સૂચનો લેવામાં આવશે, તમામ ધાર્મિક જે સંસ્થાનના વડાઓ જે છે તેમની સાથે પણ તેઓ વાર્તાલાપ કરશે તે પ્રકારની પણ વાત છે। ગુજરાત રોકેશ જે પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે, બીજેપી નેતા છે, સાથે બાર કાઉન્સિલના સભ્ય પણ છે। જી આ જે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા તેને આપ પહેલી પ્રતિક્રિયા કયા પ્રકારની છે, કઈ રીતે જોઈ રહ્યા છો આને? તો હું એને સ્વાગત કરું છું કે આ દેશના સુપ્રીમ કોર્ટના ઘણા કાયદા 8 થી 10 સુપ્રીમ કોર્ટના જજમેન્ટની અંદર ઉલ્લેખ થયેલો છે કે યુસીસી આ દેશમાં લાગુ કરવું જોઈએ અને યુસીસી લાગુ કરવાથી ભારત વૈશ્વિક કાનૂની ધોરણે પણ સુસંગતતા લાવી શકશે। વિશ્વના ઘણા દેશોની અંદર અમેરિકાથી માંડી અને ઘણા દેશોની અંદર આ યુસીસી નો કાયદો લાગુ છે। અમેરિકા, થાઈલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, તુર્કી, ઇન્ડોનેશિયા, સુદાન, ઇજિપ્ત જેવા દેશોમાં પણ યુસીસી લાગુ છે। 45 દિવસની અંદર યુસીસી લાગુ કરવાથી ભારત વૈશ્વિક કાનૂની ધોરણે પણ સુસંગતતા લાવી શકશે। વિશ્વના ઘણા દેશોની અંદર અમેરિકાથી માંડી અને ઘણા દેશોની અંદર ઘણા દેશોની અંદર
જ્યારે આ દેશનું આર્ટિકલ 14 અને 15 એ સમાનતા અને ભેદભાવની વાત કરતું હોય તો આ યુસીસી લાગુ થવાથી દેશમાં એક સમાન કાયદાનું શાસન આવશે. જરૂરિયાત મુજબનો આ કાયદો છે. આ કાયદો આવવાથી કોઈને પણ નુકસાન નથી. બધા જ એક સમાન ધોરણે સમાન કાનૂની મુદ્દા નીચે પોતાનું આવશે અને કોઈ પણ ભેદભાવ વગર આ કાયદો કામ કરશે. જી, થોડી ટેકનિકલ બાબતોની જાણકારી આપશો જે સામાન્ય લોકોને સમજાઈ શકે એવી ભાષામાં કે કઈ રીતે લોકોને આ સરળતા રહેશે આ કાયદાથી? આ કાયદાથી કોઈને પણ એના વ્યક્તિગત જે અધિકારો છે એને ક્યાંય રોકવામાં નથી આવતો. દાખલા તરીકે આ કાયદો આવે તો ટ્રિપલ તલાક છે, બહુપતિ નો જે કાયદો છે, વારસાગતનો કાયદો, તો આમાં જે અસમાનતા હતી, ભેદભાવ હતો, એ દૂર થશે. યુસીસી લાગુ થવાથી બધા જે અન્યાયી અને જૂની કાનૂની પ્રથાઓ હતી એ નાબૂદ થશે અને દેશના તમામ ધર્મના લોકો યુસીસીના કાયદા હેઠળ સમાન નિયમો નીચે કામ કરશે. જી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. બાબુભાઈ માંગુકિયા પણ આપણી સાથે જોડાયા છે. બાબુભાઈ, આપની પહેલી પ્રતિક્રિયા શું છે યુસીસી અંગે? યુસીસી જેટલો દેખાય છે એટલો સરળ નથી અને આ એક પોલિટિકલ પ્રોપોગન્ડા સિવાય એમાં બીજું કશું ન હોઈ શકે. યુસીસી લાગુ કરવા માટે બંધારણમાં કેટલાક સુધારા કરવા પડશે અને ફંડામેન્ટલ રાઇટ્સમાં તમારે આર્ટિકલ 26 થી આર્ટિકલ 1921 માં જે તમને યુ હેવ રાઇટ ટુ પરફોર્મ યોર ઓન રિલિજિયસ કોડ, એ તમારા ફંડામેન્ટલ રાઇટ છે. હવે તમે એના વિરુદ્ધ એમ કહો કે મુસ્લિમ અને હિન્દુના પણ ઇનહેરિટન્સના કાયદા, એમના લગ્નના કાયદા, એમના સક્સેશનના કાયદા બધા એક જ લઈ આવો તો રાઇટ ટુ પ્રોફેસ ઓન ધી religious code would be defeated and it would be a great subject of debate before the appropriate forum, either before the Supreme Court or before the High Court. જી, જેજી આપણી સાથે જોડાયેલા છે અને તેઓ કહી રહ્યા છે કે એક સમાન કરવાની આ વાત છે, એટલે કોઈને પણ ઉપર નીચે નહીં પરંતુ એક સમાન દિશામાં લઈ જવાની આ વાત છે, તો તેને આપ આવકારો છો કે નહીં? આ પ્રોસેસ ઓલરેડી જયારે કોન્સ્ટિટ્યુશન નું બંધારણ એટલે એસેમ્બલી બેઠી હતી અને ત્યારે કેટલાક ઇસ્યુ ઉભા થયા હતા ને યુસીસી લાવવાની એક વાત થયેલી હતી, ત્યારે પણ એટલા બધા ડિફરન્સ ઓફ ઓપિનિયન ઉભા થયા હતા કે જેથી અલ્ટિમેટલી એક આઈડિયાને ડ્રોપ કરવો પડ્યો હતો. તમે કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલીના જો ડિબેટ જોશો તો તમને ખબર પડશે કે મોટા ભાગના સભ્યો છે એ એની તરફેણમાં નહોતા અને સૌથી મોટો તો પ્રોબ્લેમ થવાનો છે સાઉથ અને નોર્થનો, કારણ કે સાઉથમાં જે લો છે એના ઇનહેરિટન્સના એના જે કાયદાઓ છે એ નોર્થમાં એપ્લાય નથી થતા. મિતાક્ષરી લો અહીંયા નોર્થમાં થાય તો ત્યાં કંઈક જુદો હિન્દુ લો એપ્લાય થાય છે. એટલે આ બધી વાતમાં એક સામાજિકમાં બે ભાગમાં વહેંચાવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને લોકોની ધાર્મિક લાગણીઓની, સ્વતંત્રની લાગણીઓને ભડકાવવાનો એક આ પ્રયાસ થઈ રહ્યો એવું લાગે છે. અચ્છા, જે ધાર્મિક લાગણીને ભડકાવવાનો પ્રયાસ છે તેવું બાબુભાઈ કહી રહ્યા છે. જી, જે પટેલ આપણી સાથે જોડાયેલા છે. જી, જે હેલો. જી બાબુભાઈ, આપ જે રીતે વાત કરી રહ્યા છો થોડા ટેકનિકલ પોઈન્ટના આધારે જણાવશો કે કઈ રીતે સમાન લાવવાની વાત છે પરંતુ અસમાનતા કઈ રીતે ઊભી થશે આમાં? એક જો તમે છે ને આપણે દયાભાગા અને મિતાક્ષર બે હિન્દુ લોની કોલેજ છે, એના બંનેના કાયદાઓમાં ફરક છે. જી, હિન્દુ લોમાં પણ અનકોડિફાઈડ હિન્દુ લો હતો, ત્યારે કોડિફાઈડ હિન્દુ લો કરવાની વાત હતી, ત્યારે યુસીસી લાવવાની વાત ત્યારે જ થયેલી, જ્યારે બંધારણ અમલમાં લાવવાની વાત હતી ત્યારે જ આ ડિબેટ બહુ મોટી ડિબેટ થયેલી. અને એમ તેમ થયું કે ભાઈ દરેક વ્યક્તિને વ્યક્તિ સ્વાતંત્ર્ય હક આપણે તમે બંધારણમાં પ્રસ્થાપિત કરી દીધો છે, તો તમે એને કયો ધર્મ પાળવો, એને પોતાની પ્રોપર્ટી કઈ રીતે આપવી, કઈ રીતે એના પર લગ્ન કરવા, એ ભાઈ તમે નક્કી કરશો. હિન્દુને એમ કહેશો કે તમે તમારું હિન્દુનું પૂરું નથી કરવાનું, તમારે લગ્ન આ રીતે કરવાના, તમારા બાળકોને ઇનહેરિટન્સ આ આવશે, તમારા
તમારા સક્સેશન રાઇટ ના આવશે, તમારા એડોપ્શન રાઇટ ના આવશે, એ કેવી રીતે શક્ય થાય? નહીં, પણ કેટલાક જે મુદ્દા છે કે 6 મહિનાની અંદર લગ્નનું રજીસ્ટ્રેશન, લિવ ઇન રિલેશનશીપનું રજીસ્ટ્રેશન ફરજિયાત, પુત્ર અને પુત્રીને મિલકતમાં સમાન અધિકાર, આવા ઘણા બધા છે, માતા પિતાને પણ સંપત્તિનો અધિકાર. તો આ બધા જો મુદ્દા હોય આની અંદર, તો એ તો ફેવરમાં છે ને લોકોની. ફેવરમાં જેને એમ લાગે છે કે જેને પોતાને જે હાર્ડકોર જેના ફિલિંગ છે કે મારે મારા ધર્મ પ્રમાણે જ મારે કરવું છે, મારે મારા દીકરાને નથી ઇનહેરિટન્સ આપવું, મારે આ રીતે જ લગ્ન કરવા છે, તો એને તમે કેવી રીતે કમ્પેલ કરશો? એટલે ધર્મ અને કાયદાની વચ્ચે ક્યાંક અસમાનતા ઉભી થશે એવું આપને લાગી રહ્યું છે? નહીં, ધર્મ પ્રમાણે અત્યારે હિન્દુ અનકોડિફાઈડ લો હતો ત્યારે આપણા જે દયાભાગા અને મિતાક્ષરી જે ઓકે ચલો એ રિપોર્ટ આપ્યા બાદ હજુ તો ખ્યાલ હશે. નયનભાઈ પણ આપનો આભાર બાબુભાઈ અમારી સાથે જોડાવા બદલ. નયનજી આપણી સાથે જોડાયા છે. જી નયનજી, આપનું સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં. બાબુભાઈ એવું કહી રહ્યા છે કે એક તરફ સમાનતાની વાત થઈ રહી છે, પરંતુ આનાથી તો અસમાનતા ઊભી થશે યુસીસી ને લઈને ગુજરાતમાં. કેવી રીતે અસમાનતા ઉભી થશે એ એક પ્રશ્ન આવશે. કેવી રીતે જે અસમાનતાની વાત કરે છે પણ એના કોઈ રીઝન તો હોવા જોઈએ. કેવી રીતે અસમાનતા? આજે તમે જુઓ, દરેક અમુક ધર્મમાં છૂટાછેડા આ તે ઘણા કાયદાઓમાં અસમાનતા છે. એક ધર્મ બીજા ધર્મ એના કરતા યુનિફોર્મ સિવિલ કોડ જે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ છે. હવે તમે ગોવા જુઓ તો ગોવાને માટે સ્પેશિયલ આખો એનો છે. તો કોઈ બી આપણે ત્યાં એક એવી વાત છે કે કોઈ નવી વસ્તુ આવતી હોય ને એનો સ્વીકાર કરવાને માટે પહેલા બધા લોકોને હેસિટેશન થાય, પણ તમે એ નવી વસ્તુ આવી રહી છે તેનાથી ફાયદા કેટલા છે એ જોવું જોઈએ. ટીકા કરવા કરતા નવી વસ્તુ આવ્યા પછી નવો લો આવશે, એમાં જે સમાનતા છે, બધા વન નેશન વન લો, ઇટ ઇઝ ફોર એવરીવન. એમાં શું ખોટું થવાનું છે? એમની વાત પરથી એક વસ્તુ એ ખ્યાલ આવે છે કે ધાર્મિક લાગણી દુભાશે. તો આપની પાસેથી પોઈન્ટ જાણવા ઈચ્છી રહ્યા છીએ કે જો એક સમાનતા લાગુ થવાની હોય તો કઈ રીતે ધર્મના આધારે પણ લોકોએ સમાન ગણવામાં આવશે, કઈ રીતે લોકોને ફાયદો થશે એનાથી? કેટલાક પોઈન્ટ જણાવશો? અત્યારે જે કમિટીની રચના કરવામાં આવી છે એ કમિટી બધા પાસાઓને વિચારશે અને પછી એનો રિપોર્ટ રજૂ કરશે રાજ્ય સરકારને. એટલે પહેલા કમિટી અત્યારે બની છે, કમિટી જે લાઈન ઉપર કામ કરે, જે ડિરેક્શનમાં કામ કરવા જઈ રહી છે, તો હું એવું માનું છું કે એ બધા એંગલ તપાસીને પછી કોઈ ચોક્કસ નિષ્કર્ષ ઉપર આવશે. એટલે અત્યારે એને ક્રિટિસાઇઝ કરવાનો કોઈ પ્રશ્ન જી નયનજી, પરંતુ બાબુભાઈની એક વાત હતી, હિન્દુ મુસ્લિમની એક વાત હતી, તો ત્યાં ક્યાંક મતભેદો ઉભા થશે અથવા તો ધાર્મિક લાગણી દુભાશે? આઈ ડોન્ટ થિંક સો. આઈ ડોન્ટ થિંક સો. જી, એમનું એવું કહેવું હતું કે ધર્મના આધારે, ધર્મમાં જે અત્યાર સુધી ચાલતું આવ્યું છે એ રીતે જો તેમને આગળ વધવું હોય તો અહીંયા કદાચ આ કાયદો તેમાં રોક રૂપી બનશે. હું નથી માનતો. એવી શંકા ઉભી કરી છે, પણ એનું આઈ ડોન્ટ થિંક સો કે એમાં કોઈ પણ ધર્મને કોઈ નુકસાન થાય. જી, હવે જે કમિટી છે એ કયા પાસાઓની છણાવટ કરશે અને કયા મુદ્દાઓ મુસદ્દો તૈયાર કરશે? સોરી, જે કમિટીની રચના કરવામાં આવી છે એ કયા પાસાઓને ધ્યાનમાં રાખીને આગળનો જે રિપોર્ટ છે તે તૈયાર કરશે? આપને શું લાગી રહ્યું છે, કયા મુદ્દાઓમાં ખાસ ધ્યાન આપવાની જરૂર છે? દરેક ધર્મને માટે અત્યારે શું કાયદો છે, સિવિલ કોર્ટમાં શું સિવિલ શું કાયદો છે, એના બધા પાસાઓ વિચારશે, એની છણાવટ કરશે, એમાં સુધારો કરવાથી શું પ્રત્યાઘાત થશે એ બધા વિચારો કરશે અને પછી એનો રિપોર્ટ તૈયાર થશે. જી, યોગી દેવનાથજી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. નયનજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. યોગીજી, યુસીસી ને લઈને આપનું શું કહેવું છે? ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય છે, કમિટી બનાવવામાં આવી છે, એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, દરેક વ્યક્તિને સમાનતા, દરેક વ્યક્તિને એક સમાન ગણવામાં આવશે ને સમાન રીતે એ કાયદો પણ લાગુ પડશે. તો આને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? સંધ્યા, હું ખૂબ શુભકામનાએ પાઠવું છું કે આ દેશ એક રાષ્ટ્ર એક કાયદો હોવો જોઈએ અને સરકારને ખૂબ ખૂબ સાધુવાદ. અને આ નિર્ણયને સમગ્ર ભારત વર્ષમાં બધા જ એને સાધુવાદ અને ધન્યવાદ પાઠવે છે. એક જ દેશમાં એક કાયદો હોવો જોઈએ એટલે અમે સરકારની ખૂબ ખૂબ પ્રશંસા કરીએ. અને આ તો મને લાગે થોડો મોડો થયો, વહેલો આવવો જોઈએ. આ દેશની અંદર એક દેશ છે, એક ધ્વજ છે, તો કાયદા અલગ અલગ કેવી રીતે થાય? અલગ અલગ જ્ઞાતિઓ જાતિઓ માટે શાને માટે થાય?
તો એક દેશની અંદર એક કાયદો હોવો જોઈએ એ સારી વાત છે અને અમે સરકારને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવીએ છીએ. જી, કારણ કે યોગીજી ધર્મના આધારે લોકો આગળ વધતા હોય છે, કામ કરતા હોય, ધાર્મિક વિધિ કરતા હોય, લગ્નની વાત હોય, ડિવોર્સની વાત હોય, તો ત્યાં ક્યાંક અમુક લોકોને એવું લાગે છે, અમુક ધર્મના લોકોને એવું લાગે છે કે અમારો જે હક હતો તે હવે છીનવાઈ જશે, અને જેના કારણે કદાચ કેટલીક જગ્યાએ ક્યાંક આનાથી નાખુશી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે આ નિર્ણયથી. બિલકુલ બિલકુલ, કોઈનો જો છે એની વિધિ કંઈક હોવાશે નહીં. આ દેશની અંદર એક ધ્વજ છે તો એક કાયદો હોવો જોઈએ. ભાઈ લગ્ન વિધિ કરવી છે તો તમારે તમારી રીતે જો કરો છો, તમારી જો પરંપરાઓ છે એને પ્રમાણે કરો. આ તો શું છે કે ભાઈ દેશની અંદર હિન્દુ માટે અલગ, મુસ્લિમ માટે અલગ, ક્રિશ્ચન માટે અલગ, શીખ માટે અલગ, આવો ન હો. આ એક દેશ છે, એક દેશની અંદર બધા નાગરિક એક છે ને, બધાને માટે એક કાયદો હોવો જરૂરી છે. તમારી જે પરંપરા છે એનો તમે નિર્વાહ કરો, કોઈ વાંધો નથી, પણ જે તલાક છે કે છૂટાછેડા છે કે બધો છે એ બધો સરખો હોવો જોઈએ. તમે લગ્ન કઈ તમારી વિધિથી કરો છો, કયા મંત્રો બોલો છો કે કયા નિકાહ ભણો છો, જે પણ કરો છો તે તમે કરી શકો છો. પણ જયારે આવા અમુક વિષય આપણે જોયા છે કે તલાક જેવા વિષયો છે એ બધા માટે એક હોવો જોઈએ, અલગ થોડા હોવો જોઈએ. મારો માનવો છે કે એક રાષ્ટ્ર એક કાયદો હોવો જોઈએ, સર્વે માટે બધો અને શુભકારી અને બધાને માટે સારો છે. જી, બિલકુલ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો સનાતન ધર્મની વાત હોય કે પછી વકીલ હોય કે બીજેપીના નેતા હોય, આ જે નિર્ણય છે તેને આવકારી રહ્યા છે અને તેમની એ જ વાત છે કે દરેક વ્યક્તિને સમાન ગણવામાં આવશે, કોઈ ઊંચ નીચ નહીં હોય, કાયદો બધા પર એક જ લાગુ પડશે અને એને પોઝિટિવલી જોવાની જરૂર છે. તો યુસીસી માટે જે છે તૈયાર કરવામાં આવશે, મુસદ્દો તૈયાર કરવામાં આવશે, 45 દિવસમાં રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને કોઈને ક્યાંય ઠેસ નથી પહોંચતી તેનું પણ ખાસ ધ્યાન અહીંયા રાખવામાં આવશે, ખાસ કરીને આદિવાસી સમાજ. તો એડવોકેટ હાશિમ કુરેશીજી આપણી સાથે જોડાઈ ગયા છે. હાશિમજી, યુસીસીને લઈને પહેલી પ્રતિક્રિયા આપની. સૌથી પહેલા તો આ યુસીસી નો જે મુદ્દો છે એ સ્ટેટ ગવર્મેન્ટના પરવ્યુમાં એ લોકોની કોમ્પિટન્સમાં પડતું જ નથી. કારણ કે સિમ્પલ રીડિંગ ઓફ આર્ટિકલ 44 એ શું કહે છે કે ધ સ્ટેટ શેલ એન્ડેવર ટુ સિક્યોર ફોર ધ સિટીઝન્સ અ યુનિફોર્મ સિવિલ કોડ થ્રુ આઉટ ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા. તો આ જે પણ કઈ એફર્ટ્સ કે જે પણ કવાયત થઈ રહી છે, વેધર ધ સ્ટેટ ઇઝ ઇન પોઝિશન ટુ ઇમ્પ્લિમેન્ટ ઇટ થ્રુ આઉટ ઇન ઇન્ડિયા, ગુજરાતની બહાર ઇમ્પોઝ કરી શકે. તો સૌથી પહેલા તો આર્ટિકલ 44 નું કન્સેપ્ટ જ નથી કે સ્ટેટ ગવર્મેન્ટ આવી વસ્તુ હાથમાં લે. અને બીજું કે આ પર્સનલ લોનું જે પણ સબ્જેક્ટ હોય છે બધા કોમ્યુનિટી માટે પર્સનલ લો ઓલરેડી એક્ઝિસ્ટિંગ છે. પારસીઓ, ક્રિશ્ચિયન, હિન્દુ, મુસ્લિમ બધાની માટે તો ઇટ્સ યુનિફોર્મ ઇન નેચર. ડિફરન્ટ ટેક્સ્ટ બુક ઇઝ ધેર ફોર ધ યુનિફોર્મિટી. કે ભાઈ એ લોકોના જ્યાં પણ રિચ્યુઅલ્સનો સવાલ આવે છે, પર્સનલ બિલીફનો સવાલ આવે છે, એના માટે આપણે યુનિફોર્મ સિવિલ કોડ જે છે એનું કન્સેપ્ટ નીચે જ આપણે બધી વસ્તુ બનાવી છે કે આપણે ફેરા વગર આપણી લગ્ન ના થાય, તો એ આપણે લેવા જ પડે. તો આપણા લગ્નના મેરેજ એમાં એ વસ્તુ એસેન્શિયલ છે રિલિજિયનની. તો એના માટે બધાને સેપરેટ આ લો આપવામાં આવે છે. બાકીના જે લો છે તો આપણે યુનિફોર્મ સિવિલ લો જ છે આપણી પાસે. આપણો સીપીસી, આઈપીસી, સીઆરપીસી, ઇન્ડિયન એવિડન્સ એક્ટ, લેન્ડ લો, ક્રિમિનલ બીજા લો, એ બધા યુનિફોર્મ જ છે ને. So we are living in the country where we are exercising our all the duties and rights under the હાશિમજી, આપને રોકીશું. ઇમરાન ખેડાવાલા પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને અમારા સંવાદદાતા તેમની સાથે છે. ઉત્તરાખંડ પછી બીજા ગુજરાત રાજ્યએ પણ યુસીસીનો અમલ થાય તેના માટેની કમિટી બનાવી છે. પણ કમિટીના અંદર જે પ્રમાણે 5 સભ્યોની કમિટી છે, 45 દિવસમાં રિપોર્ટ આપવાનો છે. સરકારે જ્યારે યુસીસીનો અમલ થયો, હું સમજુ છું કે મુસ્લિમ સમાજના ધાર્મિક ગુરુને પણ અંદર કોઈ સામેલ કરવા જોઈએ, જેથી કરીને જે શરિયતની વાત છે, શરિયત શું કહેવા માંગે છે એનો પણ એને અભ્યાસ થાય. ખાસ કરીને આજે ઉત્તરાખંડમાં જે પ્રમાણે ઓબીસી અને જે આદિવાસીને એમાંથી બાકાત રાખવામાં આવી છે, સરકારની મનસા શું છે એ મને ખબર નથી. જ્યાં સુધી હું સમજુ છું કે બંધારણના અંદર જે સમગ્ર દેશના અંદર આ કાયદાનો અમલ થાય તેવી રીતે બંધારણે કીધું છે કે યુસીસી સમાન સિવિલ કોડ એટલે તમામ લોકોનો એના અંદર સમાવેશ થાય. પરંતુ અત્યારે અલગ અલગ રાજ્ય પોતાની રીતથી જે પ્રમાણે એનું અલગ અર્થઘટન કરીને જે કાયદો બનાવી રહી છે,
તો ચોક્કસ સરકારે એના અંદર જે સરકાર શું કરવા માંગે છે, તો હું સમજુ છું કે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એને આ જે ડ્રાફ્ટ છે એનો ડ્રાફ્ટની કોપી આપવી જોઈએ, જેથી અભ્યાસ કરી શકે. સંસદ સભ્યો હોય કે ધારાસભ્યો હોય એને ડ્રાફ્ટ માટે અથવા મુસ્લિમ સમાજના આગેવાન છે, બીજા અન્ય સમાજના આગેવાનો છે, એના જોડે ચર્ચા વિચારણા કરીને હું સમજુ છું જે મુસદ્દો તૈયાર કરે પછી જ વધારે હું એના માહિતી આપી શકીશ. ઉત્તરાખંડમાં જે ફોર્મેટથી લાગુ કરવામાં આવ્યું છે તે ફોર્મેટથી લાગુ કરવાની વાત કરવામાં આવી છે, જેમાં આદિવાસી સમુદાયને બાકાત રાખવામાં આવ્યું છે. આ પ્રકારની પણ વાત છે, એને કેવી રીતે જોઈ રહ્યા છો? નહીં, ઉત્તરાખંડના અંદર જે આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવ્યું છે ત્યાંનો જે ડ્રાફ્ટ છે એ ડ્રાફ્ટ અત્યાર સુધી મેં વાંચ્યો નથી. એટલે જે ડ્રાફ્ટ અમે વાંચીશું અને પછી એના અંદર શું સુધારા કરવાના છે, સરકારે શું સુધારા અમારા પાસેથી માંગશે સુધારા, તો ચોક્કસ અમે સુધારા પણ આપીશું. અમારા ધાર્મિક ગુરુ પણ સુધારા આપશે આના અંદર કે અમારા ધાર્મિક ગુરુ શું કરવા માંગે છે, અને એમના પાસેથી જે સજેશન છે એ ચોક્કસ સરકારે લેવા જોઈએ. 45 દિવસ સુધીનો રિપોર્ટ તૈયાર થશે, એક લાગુ થશે તો એક જ કાયદો થઈ જશે, કેવી રીતે? 45 દિવસના અંદર કાયદો થઈ જાય ને અમલ થઈ જાય. સરકારે બીજા ઘણા બધા કાયદા છે તેનો અમલ કરાવવાની જરૂર છે. આજે સમગ્ર દેશના અંદર હું સમજુ છું કે બેરોજગારીનો પ્રશ્ન છે, મોંઘવારીનો પ્રશ્ન છે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા. આજે દેશના અંદર અલગ અલગ હું વાત કરું છું કે દેશના અંદર બીજા રાજ્યોના અંદર ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકેલો છે, બીજા રાજ્યોના અંદર ગૌ હત્યા પર પ્રતિબંધ નથી મૂકેલો. તો ગૌ હત્યા પર પ્રતિબંધ બીજા જે રાજ્યોમાં નથી ત્યાં પણ એ રાજ્યના અમલ કરાવવો જોઈએ. દારૂબંધીનો અમલ નથી થયો, જે રાજ્યના અંદર દારૂબંધીનો પણ અમલ કરાવવો જોઈએ. સરકારે ઘણા તો બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. જેતપુરમાં બની છે ચોંકાવનારી ઘટના. યુવતીએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ. તો ડીવાયએસપી કચેરી બહાર આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. ઝેરી પીણું પીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. યુવતીની દુષ્કર્મની ફરિયાદ ન નોંધતા હોવાનો આક્ષેપ છે. જેતપુર, વીરપુર, જૂનાગઢ પોલીસ ધક્કા ખવડાવતી હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ આરોપીને છાવરતી હોવાનો પણ આક્ષેપ છે. પોલીસ તરફથી ન્યાય નહીં મળતા આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. તો ઝેરી પીણું પીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. તેનું કહેવું છે કે કોઈ રીતે તેને મદદ નથી મળી રહી. પોલીસ આરોપીને છાવરી રહી છે અને દુષ્કર્મની જે ફરિયાદ છે તેને લઈને આ આખો મામલો ઉજાગર થયો છે અને પોલીસ આરોપીને છાવરતી હોવાનો આરોપ લાગી રહ્યો છે. જેતપુરમાં આ ચોંકાવનારી ઘટના બની છે. ડીવાયએસપી કચેરી બહાર આત્મવિલોપનનો પ્રયાસ, જો કે યુવતીને આસપાસના લોકોએ બચાવવાનો પણ પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ તેને હોસ્પિટલ પણ ખસેડવામાં આવી, પરંતુ ઝેરી પીણું તેને પીધું હતું એ પ્રકારની વિગતો સામે આવી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુનાફ પાસેથી. જી મુનાફ, યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે, આખો મામલો શું છે? ચોક્કસ સંધ્યા, જેતપુર કચેરીની બહાર યુવતીએ કર્યો તો આત્મવિલોપનનો પ્રયાસ. જે યુવતીએ ઝેરી પીવા જેવું પીધું અને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. યુવતી દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેતપુર, વીરપુર, જુનાગઢ પોલીસે ધક્કા કરાવતા હોય તેવો આક્ષેપ યુવતીએ કર્યો હતો. પોલીસે આરોપીને છાવરતી હોય તેવો આક્ષેપ કર્યો હતો. વલ્લભભાઈ જાદવ સામે દુષ્કર્મનો આક્ષેપ હતો અને પોલીસ હાલ ન્યાય ન મળતા આત્મવિલોપનનો પ્રયાસ કરતો વીરપુર પોલીસ એટલે રૂરલ અને એલસીબી અથવા જુનાગઢ પોલીસને તપાસ આપવાની માંગ કરી હતી. હાલ તો યુવતી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. યુવતી આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસ દોડધામ મચી છે હાલ અને યુવતી પરિવારને ન્યાય માટે માંગણી કરી છે. જી જી, આભાર આપનો. સુરત રેલવે સ્ટેશન પર યુવકે હંગામો મચાવી દીધો. ટ્રેન પર ચઢી યુવકે હંગામો કર્યો છે. બચાવવા જતા ઇલેક્ટ્રિક વાયર પકડવા જતા રેલવે પોલીસે યુવકનો જીવ બચાવ્યો છે. યુવકે હંગામો કરતા 7 ટ્રેન મોડી પડી છે. તો ઇલેક્ટ્રિક સપ્લાય ટ્રેન બંધ કરી દેવાઈ હતી. તો સુરત રેલવે સ્ટેશન પર યુવકે હંગામો મચાવ્યો હતો. વડોદરામાં 2 બુટલેગરો વચ્ચે ખેલાયો છે ખૂની ખેલ. જૂની અદાવતમાં 2 બુટલેગરો વચ્ચે બબાલ થઈ. વડોદરાના મકરપુરામાં બુટલેગરોએ જીવલેણ હુમલો કર્યો. નારાયણનગરમાં 2 બુટલેગરો વચ્ચે માથાકૂટ થઈ. છરીના ઘા મારતા એકની હાલત નાજુક છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં બુટલેગર હરિઓમ રાજપૂત વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો હતો. ગુનાની અદાવત રાખીને ગઈકાલે રાત્રે બુટલેગર જતીન રાઠવા અને હરિઓમ રાજપૂત વચ્ચે મારામારી થઈ. મારામારીમાં જતીન રાઠવાએ હરિઓમ રાજપૂતને ઉપરા છાપરી ચાકુના ઘા માર્યા હતા. પેટ ગળાના ભાગે ચાકુના ઘા વાગતા હરિઓમ રાજપૂત ઢળી પડ્યો અને જતીન રાજપૂતને પણ માર મારવામાં આવ્યો.
ઘટનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા. દ્વારકાના ખંભાળિયામાં રફતારનો કહેર, નશામાં ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત. બેફામ કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ. સોસાયટીમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો છે. કારમાંથી દારૂ ભરેલો ગ્લાસ મળ્યો છે. ખંભાળિયામાં આવેલી બંગલાવાડી વિસ્તારની સોસાયટીમાં દારૂના નશામાં નવીરાએ અકસ્માત સર્જ્યો અને કાર એક વૃક્ષ અને ઓટલા સાથે અથડાઈ. સદનસીબે શેરીમાં બેસેલા લોકોનો બચાવ થયો છે. 21 વર્ષીય નવીરાએ અકસ્માત સર્જી સોસાયટીના લોકો પર હુમલો કરી ત્યાંથી ફરાર થવાનો પ્રયત્ન કર્યો અને લોકોએ નવીરાને પકડી પોલીસના હવાલે કર્યો. પુલ પરથી કાર નદીના પટમાં ખાબકી હતી. વલસાડના ધરમપુરના આવધ નજીકની આ ઘટના છે. મોડી રાત્રે કાર પુલ પરથી નદીમાં ખાબકી. કાર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પુલ પરથી કાર નદીમાં ખાબકતા કાર કાટમાળમાં ફેરવાઈ હતી. રાજકોટના મોરબી રોડ પર થયેલા દબાણો કલેક્ટર તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી નજીક સરકારી જગ્યા પર દબાણો કરાયા હતા અને આ તમામ દબાણ કલેક્ટર તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા. કારખાના તેમજ 4 ઓડી નર્સરી સરકારી જગ્યામાં ઊભી કરવામાં આવી હતી અને તે તમામ ગેરકાયદેસર દબાણો કલેક્ટર તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા. અંદાજિત 40 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.